ટીમ કિચનમાં આજે આપણે બનાવીશું ટોપરા પાક. તે પણ એકદમ સરળ રીતે અને ફટાફટ બની જશે. તેની માટે પહેલાં આપણે એક કઢાઈ લઈશું અને કઢાઈની અંદર હું અહીં 5 થી 6 ચમચી જેટલું ઘી લઉં છું. તો આ ઘી થોડું મેલ્ટ થાય ત્યારબાદ તેની અંદર આપણે ટોપરાનું ખમણ એડ કરવાનું છે. આ મેં અહીં 3 વાટકા જેટલું ટોપરાનું ખમણ લીધું છે અને ગ્રામમાં જોશો તો 300 ગ્રામ જેટલું ટોપરાનું ખમણ છે. હવે આ ટોપરાના ખમણને એકદમ ધીમા ગેસે શેકી લેવાનો છે અને સરસ શેકાઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે દૂધ એડ કરવાનું છે. તો હવે ગેસની ફ્લેમ મેં અત્યારે ધીમી જ રાખી છે. ત્યારબાદ તેની અંદર હું 2 વાટકા જેટલું દૂધ અને દૂધની સાથે મલાઈ બંને સાથે જ લઉં છું. મારું દૂધ ગરમ કરેલું હતું તો તે ગરમ કરેલા દૂધની સાથે સાથે જે મલાઈ હતી તે પણ મેં એડ કરી દીધી છે. તમારે જો માપ રાખવું હોય તો આ રીતે જોઈ લેવાનું કે ટોપરાનું ખમણ ડૂબી જાય તેટલું દૂધ એડ કરવાનું છે અને ત્યારબાદ તેને ફરીથી ચમચાની મદદથી મિક્સ કરી લેવાનું છે. આ દૂધથી આપણું જે ટોપરાનું ખમણ છે તે એકદમ સોફ્ટ બની જશે અને તેને મિક્સ કરવામાં પણ આપણે એકદમ સરળતા રહેશે. તમે આ રીતે ટોપરા પાક બનાવશો તો તમારો ટોપરા પાક એકદમ સરસ બનશે અને સ્વાદિષ્ટ પણ એટલો જ બનશે. હવે ધીમો ફાસ્ટ ગેસ કરવાનો અને આપણે જે દૂધ એડ કર્યું છે તે બળી અને દૂધનો માવો અંદર થઈ જાય ત્યાં સુધી તેને આપણે ચમચાની મદદથી ચલાવતું જવાનું છે. અહીં મિત્રો એક ટિપ્સ આપીશ કે આ આપણે ટોપરા પાક એક જાડા તળિયાવાળી વાસણ હોય અથવા કઢાઈ હોય તેમાં બનાવવાનું. હવે મારી પાસે 250 ગ્રામ માવાના પેંડા છે. તો માવાના પેંડાને આ રીતે એકદમ સરસ ભૂકો કરી લેવાનો અને ભૂકો કરી અને તેનાથી આપણે ટોપરા પાક મીઠો બનાવીશું કે ખાંડનો ઉપયોગ નહીં કરીએ. તમે જોઈ શકો છો કે કઢાઈની અંદર દૂધ ઘણું બધું બળી ગયું છે. થોડું ઘણું હજી દૂધ છે પણ જે આપણે એડ કર્યું હતું તેનાથી ઘણું દૂધ બળી ગયું છે અને ટોપરાનું ખમણ એકદમ સરસ સોફ્ટ બની ગયું છે. આપણે તહેવારોમાં મિત્રો અથવા તો કોઈ પણ જગ્યાએ દર્શને જતા હોય તો ટોપરું તો આપણી પાસે હોય જ છે અને ક્યારેક ક્યારેક તહેવારો ઉપર ટોપરા ઘણા બધા ભેગા થઈ જાય છે તો તેને ખમણી અને સૂકવી દેવાનું અને ત્યારબાદ તમે આ રીતે ટોપરા પાક બનાવી શકો છો. મેં પણ અત્યારે ટોપરાને ખમણી અને સૂકવી અને તે જ ટોપરાનું ખમણ યુઝ કર્યું છે. આ રીતે વચ્ચે વચ્ચે તમારે ચમચાની મદદથી ટોપરાના ખમણને ચલાવતું જવાનું. તો મિત્રો તમે મારી ચેનલને લાઈક કરો છો, શેર કરો છો અને સબસ્ક્રાઈબ પણ કરી છે તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આવી જ રીતે તમે મારી ચેનલને બીજાને વધારે શેર કરજો અને તમારે જરૂર પડશે ત્યાં તમે જે કહેશો તે વાનગીની રેસીપી હું તમારી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. તો આ જ રીતે તમે મારી ચેનલને શેર કરો, લાઈક કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરો. તો મિત્રો તમે જોઈ શકો છો કે ટોપરાના ખમણમાં ધીમે ધીમે દૂધ બળી રહ્યું છે. હવે મેં આ રીતે વચ્ચે જગ્યા કરી અને જેટલું દૂધ હતું તેમાં ફૂડ કલર એડ કર્યો છે. ફૂડ કલર એડ કરવો ઓપ્શનલ છે. તમને જો યોગ્ય લાગે તો જ તમે એડ કરો, પણ ટોપરા પાક હંમેશા
યલો કલરનો હોય છે, એટલા માટે મેં યલો કલરનો ફૂડ કલર એડ કર્યો છે અને તેને ચમચાની મદદથી દૂધમાં એડ કર્યો છે, એટલે બધે સરસ રીતે મિક્સ થઈ જશે. તો આ રીતે તમારે તેને મિક્સ કરી લેવાનું અને તમે જોઈ શકો છો કે બધામાં સરસ કલર આવી ગયો છે. વ્હાઈટ ટોપરા પાક પણ બનાવવો હોય તો પણ તે ચાલે. હવે આપણે જે પેંડાનો ભૂકો કર્યો હતો તે પેંડાનો ભૂકો એડ કરી અને સરસ મિશ્રણને મિક્સ કરી લેશું. પેંડાનો ભૂકો એટલા માટે કર્યો છે કે આપણે અત્યારે કોઈ જ ખાંડ લેતા નથી કે કોઈ ખાંડની ચાસણી નથી લેતા, ફક્ત માવાના પેંડા લીધા છે. એટલે માવાના પેંડાની જે મીઠાશ હશે તેના હિસાબે જ ટોપરાનું ખમણ એકદમ મીઠું પણ થઈ જશે અને માવાના હિસાબે ટોપરા પાકમાં બાઇન્ડિંગ પણ સરસ આવી જશે. થોડું લચકા પડતું મિશ્રણ તૈયાર થશે. જે રીતે માવાના પેંડાનું ખાંડ થોડી ઓગળશે એટલે આ રીતે લચકા પડતું થશે. હવે આ મિશ્રણને ચમચાની મદદથી ચલાવતા જશું અને કડાઈમાં ચીપકે નહીં ત્યાં સુધી તેને ચલાવીશું. તમને તે પણ કહું કે તમારે ચેક કરવાનું કે કડાઈની અંદર ક્યાંય જ મિશ્રણ ચોટે નહીં, એટલે સમજી લેવું કે તમારે ટોપરા પાક તૈયાર થઈ ગયો છે અને તેને તમે કોઈ પણ એક વાસણમાં ઠારી શકો છો. તો હજી થોડું મને મિશ્રણ લિક્વિડ જેવું લાગે છે, તો હજી 1-2 મિનિટ જેટલું ગેસ ઉપર રાખીશું અને ત્યારબાદ તેને આપણે કોઈ પણ એક ટ્રે અથવા ડીશમાં લઈ લેશું. તમે જે ડીશ અથવા ટ્રેમાં લેવા માંગતા હોય તેને ઘીથી ગ્રીસ કરી લેવાની છે અને ત્યારબાદ તેની અંદર આપણે એડ કરવાનું છે. તો તમને બતાવું છું કે હજી ચમચાની મદદથી આપણે આ રીતે સરસ ચલાવતા તેનો જે પાણીનો ભાગ બન્યો હતો તે આપણે બાળવાનો છે. આ મિત્રો તમે તહેવારમાં કોઈ મીઠાઈ વધી હોય તે પણ તમે યુઝ કરી શકો છો અને આ રીતે મીઠાઈ બનાવી શકો છો. ટોપરા પણ તમે ઘરે જ જે આપણે મંદિરોમાં નારિયેળ વધેર્યું હોય તે ટોપરું વધ્યું હોય તે ટોપરું યુઝ કરો. તહેવારોમાં આપણા ઘરે મીઠાઈ હોય છે તો તે મીઠાઈનો પણ આ રીતે ભૂકો કરી અને તમે એક નવી જ મીઠાઈ બનાવી શકો છો. જે આ એકદમ નવા આઈડિયા સાથે હું તમારી સાથે શેર કરું છું. તો મિત્રો મારો તમે જોઈ શકો છો કે ટોપરા પાક તૈયાર થઈ ગયો છે. મિશ્રણ એકદમ સરસ લચકા પડતું થઈ ગયું છે અને કડાઈને ચોટતું પણ નથી. તો મેં આ મારી પાસે એક જે ચોકી હતી તે મેં લઈ લીધી છે અને તેની અંદર હું તેને ફેલાવી દઈશ અને એકદમ સરસ રીતે ઠારી દઈશું. તો આટલા ટોપરાના ખમણમાં એક આખી ચોકી ભરી અને ટોપરા પાક તૈયાર થયો છે. આને 5 થી 6 કલાક ઠરવા દીધા બાદ આ રીતના પીસ તૈયાર થાય છે. જેટલો દેખાવમાં સરસ છે તેટલું જ ખાવામાં પણ એટલો જ સરસ અને સુંદર તૈયાર થયો છે, તેટલો જ સોફ્ટ પણ છે. તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી તેનું મને કોમેન્ટ કરવાનું જરાક પણ ના ભૂલશો. ફરી આપણે આ જ રીતે નવા આઈડિયા સાથે HM કિચનમાં મળીશું. થેન્ક યુ મિત્રો.